સુંદર મજાની સ્પીચ તરફ. નમસ્તે, મારું નામ કાચા હસ્તી છે. હું ધોરણ 2 માં નવચેતન સ્કૂલમાં અભ્યાસ કરું છું. સૌપ્રથમ અહીં ઉપસ્થિત વડીલો, આમંત્રિત મહેમાનો, મારા માતા પિતા, મારા ગુરુજનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, મારા નવચેતન શાળા પરિવાર વતી મારા મધુર વંદન. આજે મને એક દીકરી થઈને દીકરી વિશે બોલવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌને હું ખૂબ ખૂબ આભારી છું. આજે હું મારી કાલીઘેલી ભાષામાં દીકરી વિશે થોડું કહેવા ઉત્સુક છું, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી વિનંતી છે. ભારત દેશની દીકરી છું, હિન્દુસ્તાનમાં રહે નારી છું. નવચેતન મારી શાન છે, રાજકોટ મારું ગામ છે ને હસ્તી મારું નામ છે. દીકરી એટલે માનવ સમાજનો સૌથી સર્વોત્તમ શબ્દ એટલે દીકરી. દીકરી એટલે પોતાના સુમધુર વાત્સલ્યથી આખા પરિવારને હસાવતી અને સૌને સાચવતી એક નાનકડી પરી. માટે જ કહેવાયું છે, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મને સૂરજનું કિરણ બનવાનું, એક સ્વપ્ન છે મને સૂરજનું કિરણ બનવાનું, અંતમાં એક ઉત્સાહ છે મને આદર્શ દીકરી બનવાનું, અંતમાં એક ઉત્સાહ છે મને આદર્શ દીકરી બનવાનું. આજે કહેવા આવી છું બે શબ્દ મારી કાલી ગેલી ભાષામાં ભારત દેશની દીકરીને. આજે કહેવા આવી છું બે શબ્દ મારી કાલી ગેલી ભાષામાં ભારત દેશની દીકરીને. ખોટું લાગે તો માફ કરજો, સાચું લાગે તો હસ્તીને યાદ કરજો. જ્યારે દીકરીનો ભારતની ભૂમિ ઉપર જન્મ થાય છે ને, ત્યારે તેના બાપ માટે તે મોંઘામાં મોંઘું ઘરેણું છે, પણ ભારત માતા માટે ભારત દેશનું અમૂલ્ય રત્ન છે. તેની મા માટે તે તુલસીનો ક્યારો છે, પણ ભારત માતા માટે ભારત દેશનું ગૌરવ છે, શક્તિ છે, મહાન વીરાંગના છે. જ્યારે ભારત દેશ ઉપર આફત આવીને, ત્યારે ભારત માના આંસુ લૂછવાને કાજે મહાન વીરાંગના બની પોતાના લોહી વહાવી દીધા દેશની દીકરીઓએ. ત્યારે આજે સમાજમાં ખુલ્લે આમ દીકરીઓ હરી ફરી શકે છે એ આ મહાન વીરાંગનાઓને લીધે. ત્યારે જે ફેશન જગતની મોડર્ન દુનિયામાં આપણી ભારત માતા પોતાની દીકરીને શોધે છે કે ક્યાં છે મારી વીરાંગનાઓ, જે ફૌજી બની દેશની સેવા કરે, પોલીસ બની દેશની રક્ષા કરે, વકીલ બની સાચો ન્યાય આપે, ડોક્ટર બની મરીજોના ઈલાજ કરે, શિક્ષક બની આવનારી પેઢીને સારું જ્ઞાન આપે, એક સારી આર્ય નારી બની પોતાના પરિવાર માટે, પોતાના દેશ માટે, પોતાના રીત રિવાજો, પોતાનો ધર્મ, પોતાની સંસ્કૃતિને જાળવી રાખે. જ્યારે પહેલગામમાં આતંકવાદીએ હુમલો કર્યો હતો ને, ત્યારે ઓપરેશન સિંધુ સક્સેસ કરવા વાળી આપણા ભારત દેશની દીકરીઓ જ હતી. 2025 નો વર્લ્ડ કપ જીતી આપણા દેશને ગૌરવ અપાવી શકે આજ તો છે ભારત માની વીરાંગનાઓ. ત્યારે આવી દીકરીને જોઈ આપણી ભારત માતા ખુશ થાય છે, જેને દેશ માટે પોતાના બલિદાન આપ્યા છે એ મહાન વીરાંગનાઓ પણ ખુશ થાય છે. આજે ફેશન અને મોડર્ન બનવાના ચક્કરમાં દીકરીઓ એટલી બધી આગળ વધી ગઈ છે, જે પોતાના પહેરવેશને, પોતાના રીત રિવાજને, પોતાના ધર્મને અને પોતાની સંસ્કૃતિને ભૂલી રહી છે. તો આવી દીકરીનું અંતમાં એટલું જ કહીશ, દીકરી તમે ભારત માનું અમૂલ્ય રત્ન છો, એની મોડર્ન પણ ના બનો કે દુનિયા તમને ટગર ટગર જોયા કરે. દીકરી ભારત માનું ગૌરવ બનો, શક્તિ બનો, મહાન વીરાંગના બનો. જે તમને જોવાની કોશિશ કરે ને તેની નજર ઝૂકી જાય. હું નાની ને નાજુક, બીજું તો મારાથી કઈ કહેવાય નહીં. ભારત દેશની દીકરી થઈને મારાથી ચૂપ તો રહેવાય નહીં. સૃષ્ટિનો છે એક જ પુકાર, દીકરી બચાવી કરીએ ઉદ્ધાર. દીકરી પોતાના દેખાવથી નહીં, પોતાના સંસ્કારોથી મહાન હોય છે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનો અવાજ આપણી ભારત માં સુધી પહોંચવો જોઈએ. તો બોલો ભારત માતાની, ભારત દેશની અસ્તુ. વાહ, ખૂબ સુંદર, જોરદાર. જોરદાર તાલીઓથી બિરદાવો. શું નામ તારું? શું નામ તારું? હસ્તી. હસ્તી. કાચા. સરસ. સરનેમ કાચા છે પણ બહુ પાકા એના શબ્દો છે. એકવાર જોરદાર તાલીઓથી બિરદાવો. ક્યાં છે તાર મમ્મી પપ્પા એવા છે? હા, એરિયા. શું પપ્પાનું નામ? અરવિંદભાઈ. મમ્મીનું નામ? વર્ષાબેન.
થાવ. વાહ, એના પપ્પા અને મમ્મી, એકવાર જોરદાર તાલીઓથી એમને બિરદાવો. આ તને કોને પ્રેરણા આપી, કોને શીખવાડ્યું? મારા માતા પિતા અને મારા શિક્ષકોએ. વાહ, સરસ. શિક્ષકોમાં કોણ, શું નામ? તૃપ્તિ મેડમ. તૃપ્તિ મેડમ. વાહ, તૃપ્તિ મેડમ ને જોરદાર તાલીઓથી બિરદાવો. મેડમ તૃપ્તિ મેડમ ને બીજા બધા મેડમ અને એમાં શું? વાહ, વાહ. એમાં શું થયું, પેલા તૃપ્તિ મેડમ નું નામ લીધું એટલે પછી એને વિચાર આવ્યો કે જો બીજા મેડમ ને આકરું લાગશે ને તો મારા પર આ બધું કાઢશે, દાયસ કાઢશે. હે, એવું ને, એવું થયું ને. જો એકવાર એક ખાલી તૃપ્તિ મેડમ નું નામ લે તો બીજા જે મેડમ હોય એ બધાને ખોટું લાગે, તને હોમવર્ક આપે ને વધારે, એવું થાય. વાહ, જોરદાર. એટલે શબ્દોમાં તો બાકી છે પણ વિચારથી પણ છે હો. એટલે મારા તરફથી જોરદાર તાલીઓથી બિરદાવો, જોરદાર તાલીઓથી. આ ભવિષ્યની યુવા વક્તા છે અને રાજકારણમાં જો જાય તો આની જીત નક્કી, રમેશભાઈ. કારણ કે એમાં તો સ્પીચ જ હોય, શબ્દો, વાણી જ હોય. એકવાર જોરદાર તાલીઓથી. શું મોટા થઈને શું બનવું છે તારે? બેંકમાં જાઉં. બેંકમાં જવું? કેમ બેંકમાં? ન્યા કરવાનું હોય એટલે પૈસામાં ને એસીમાં ન્યા બેહવાનું હોય. એટલે બેંકમાં હોય બધાય પૈસા આપણા ના હોય. તને એમ કે બેંકમાં હોય એટલે જેટલા પૈસા લેવો એટલે લઈ શકીએ એમ? એમાં એસીમાં બેહવાનું હોય. વાહ, વાહ ભાઈ વાહ, વિચારો ઊંચા છે. પણ આપણે બેંકમાં નહીં જવાનું, આપણું સારું વક્તા બનવાનું. અને હે ને ન્યા કમ્પ્યુટર હોય એટલે મને કમ્પ્યુટરનો બહુ શોખ છે. વાહ ભાઈ વાહ. તો તાર મમ્મી પપ્પાને કહેજે કે મહેનત કરીને એક સારું લેપટોપ અથવા કોમ્પ્યુટર લઈ આપે. હા, જો તારો ભાઈ ઊંચો હાથ કર્યો, જો લઈ આપશે તને. પણ બરોબર, તું આમ હજી થોડીક મોટી થા. કેટલામું ભણસ? બીજું.